નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મોદીએ કોંગ્રેસની કાઢી ઝાટકની, આપ્યા દિલ્હી કૂચના અંજામ। મોદીએ આપેલા ભાષણ જુઠ્ઠાણાની ભરમાર, પ્રદેશ કોંગ્રેસનો આક્ષેપ। એસટીના ભાડામાં તોતિંગ વધારો, કોંગ્રેસે વખેડ્યો। વસ્ત્રાપુરમાં કાટ ટન કરતા 2 યુવાનો જબ્બે। વિસ્મય બાદ તેના પિતા પર પોલીસની ભીડ વધી। બાવળાના કોચરિયા ગામે 10 શ્વાનોના મૃતદેહ મળતા ચકચાર। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલનો બીજો પદવીદાન સમારંભ યોજાયો। નવી દિલ્હી ખાતે યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં મોદીએ કોંગ્રેસની ઉદય કમિશન પાર્ટી જેવા ઉપનામો આપી આડે હાથે લીધી હતી અને દિલ્હીની ગાદી તરફ મોદી કૂચ કરી રહ્યા છે તેવા સંકેતો છે। દિલ્હીમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં નરેન્દ્ર મોદી પોતાના આગવા અંદાજમાં નજરે પડ્યા હતા। ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત દેશની જનતાને સંબોધિત કરતા મોદીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી। દેશની માઠી દશા માટે મનમોહન સરકારને પણ જવાબદાર ઠેરવી। મોદીએ તો વડાપ્રધાનને નાઇટ વોચમેન જ ગણાવી દીધા। आज भी मुझे लगता है मित्रों, मैं नहीं जानता हूं मेरी पार्टी के सबके विचार क्या है, लेकिन मुझे लगता है काश मनमोहन सिंह जी की जगह पर अगर प्रणब मुखर्जी को प्रधानमंत्री शायद बनाए होते तो शायद इतनी बर्बादी नहीं हुई होती, क्योंकि वो जमीन से जुड़े इंसान थे। वो समस्याओं को जानते थे, समस्याओं के समाधान के लिए रास्ते खोज सकते थे। लेकिन अगर प्रणवदा सफल हो जाए तो परिवार का क्या हो, सरकार बनाने की नौबत आई। फिर ऐसा प्रधानमंत्री चुनो ताकि उस परिवार जो चाहे वो करवा सके। और इसलिए और एक नाइट वॉचमैन, और देश ने सोचा नहीं था कि रात इतनी लंबी होगी। अंधेरा इतना घना होगा। और जब उन्होंने देखा कि प्रधानमंत्री का खुद का एक विश्व में स्थान है, तो उनको रोकने के लिए कांग्रेस की पुराने तरकीबें काम नहीं आएगी। दुनिया समझे ऐसी कोई बहुत बढ़िया इकोनॉमिक्स की भाषा बोल पाए, ऐसा एक बफर सिस्टम कायम करना पड़ेगा। भाइयों बहनों, इसी काम के लिए कि परिवार नजर ना आए, प्रधानमंत्री कुछ कर न पाए और फिर भी मनचली होती रहे, और इसलिए जाने माने लोगों का जमघट करके एक 5 स्टार एक्टिविस्टों का जोला खड़ा करके एनएससी बनाया गया और वो सारी सरकार को दिशा दे, इस प्रकार का एक नया तुक किया गया। લોકસભા ચૂંટણીને હજુ 1 વર્ષની વાર છે ત્યારે મોદીએ ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું। કોંગ્રેસને ઉદાઈ સમાન ગણાવતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ કમિશન પાર્ટી છે જ્યારે ભાજપ મિશન પાર્ટી છે। દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે કોંગ્રેસને દેશવટો આપવો પડશે તેવું મોદીએ જણાવ્યું હતું। આમ એક તરફ મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ મોદી પણ કેન્દ્રને ધોબી પછાડ આપવા સજ્જ હોય તેવું જ લાગી રહ્યું છે। મોદીના નિવેદનોથી કોંગ્રેસ પણ છંછેડાઈ ગઈ હતી ને દેશમાં એક નવો વિવાદ છેડાયો છે। ભાજપની રાષ્ટ્રીય કાર્યબરોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અહો રૂપમ અહો
ધ્વનિમણીની જેમ જૂઠાણાથી ભરપૂર સંબોધનને વખેડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર ખોટા આક્ષેપો કરીને રાષ્ટ્રીય કારોબારીમાં પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે કરેલા નિમ્ન પ્રયત્નોમાં તેઓ સફળ થવાના નથી. ગુજરાતના મુખ્યમંત્રી અને રતન ટાટા વચ્ચેની મુલાકાતમાં નીરા રાડિયાની ઉપસ્થિતિ મિશન હતું કે કમિશન? ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપની કાર્યકારિણી બેઠકમાં આપેલું ભાષણ આઈ મી ઓર મેં અનેક જૂઠાણાથી ભરપૂર હતું. ગુજરાતમાં 12 વર્ષમાં એક વખત પણ વીજળીના ભાવ વધારેલા નથી તેમ કહેનાર મુખ્યમંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે સરકારના દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું હતું ગુજરાતમાં ઘર વપરાશની વીજળીમાં પ્રથમ 20 યુનિટ માટે માત્ર 68 પૈસા ભાવ હતો, જેમાં વારંવાર વધારો કરીને આજે આ ભાવ વધારીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ 50 યુનિટનો ભાવ 255 પૈસા અને શહેરમાં પ્રથમ 50 યુનિટનો ભાવ 295 પૈસા કરી દેવામાં આવેલ છે. શ્રી વાજપેયીનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી 2002ની એ ઘટના માટે કેમ ચૂપ છે, જ્યારે એ જ વાજપેયીએ કહ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી તમે તમારા રાજધર્મ નિભાવો. વાજપેયીજીએ એ કહ્યું હતું કે ગુજરાતની ઘટનાઓ પછી હું શું મોડું લઈને વિદેશમાં જઈશ. ભાજપના અને એનડીએના નેતાઓએ કહ્યું હતું કે એનડીએની વાજપેયી સરકાર હારી ગઈ તેના માટે ગુજરાતની ઘટના જવાબદાર હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસના ભાડામાં 15% ભાવ વધારો ઝીકાયો છે, જેમાં 50 કિલોમીટરથી ઓછા અંતરમાં 10% અને તેનાથી વધુ અંતરની મુસાફરી માટે 15% વધુ ભાડું ચૂકવવું પડશે. જો કે એસટી નિગમે તો 34%ના ભાડાની વધારી માંગણી કરી હતી, પરંતુ સરકારે માન્ય રાખી નહોતી અને 15% સુધીનો જ ભાડો વધારો માન્ય રખાયો છે. અમદાવાદથી સુરત, વલસાડ, ડીસા, ભુજ, દ્વારકા સુધીના લાંબા અંતરની રૂટોની બસોમાં ભાડા 25%નો વધારો થઈ ગયો છે. જ્યારે આ ભાડા વધારાને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે એસટીના બસના ભાડામાં 15%નો કમરતોડ વધારો સામાન્ય નાગરિકો માટે હેરાનગતિમાં વધારો કરશે. ભાજપના શાસનમાં એસટી તંત્રની ખાનગી વાહન ચાલકોને હવાલે કરી દેવામાં આવ્યું છે. મોટાભાગના નાગરિકોને જાહેર પરિવહન વ્યવસ્થાથી હેરાન પરેશાન છે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપડાઉન માટે પણ બસો મળતી નથી. અમદાવાદમાં BMW કારના સમાચારો અત્યારે છવાયેલા છે. ત્યાં જ વસ્ત્રાપુરમાં સ્પીડના શોખીનોએ કારની રેસ લગાવીને ભયનો માહોલ સર્જ્યો હતો. શાહપુર અમદાવાદમાં રહેતા અરબાઝ અને અમીર ખાને ડ્રાઇવ-ઇન સિનેમામાં ફિલ્મ જોવા ગયા હતા, જ્યાં ઇન્ટરવલમાં બંનેએ કારની રેસની શરત લગાવી. અરબાઝે પોતાની એસેન્ટ અને અમીરે ઇન્ડિગો કારને એક્સિલેટર આપ્યું અને ખતરનાક સ્પીડના કારણે એસેન્ટ કાર પલટી થઈ ગઈ અને આખો મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે બંને કારના રેસરોની ધરપકડ કરી લીધી છે. કાર રેસના અકસ્માતે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. વસ્ત્રાપુરના કાર રેસ અકસ્માતમાં પોલીસે કાર રેસર અરબાઝ અને આમિરની ધરપકડ કરી બંને કારોને કબજો લીધો છે. જ્યારે આ રેસમાં રેસરનો અન્ય સાગરીત શહેનાઝ ફરાર છે અને તેની પોલીસ શોધખોળ શરૂ કરી રહી છે. BMW કારના આરોપી વિસ્મય પછી તેના પિતા અમિત શાહ ઉપર જોખમો વધી રહ્યા છે. અગાઉના જૂના કેસોમાં વોન્ટેડ અમિત શાહને પકડવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ આવી હતી. પુત્ર વિસ્મયે સર્જેલા અકસ્માત બાદ ડોક્ટર અમિત શાહનું નામ ગુજરાત નહીં મહારાષ્ટ્ર સુધી પહોંચતા મુંબઈ પોલીસને વોન્ટેડ ભાળ મળી છે. પરંતુ પોતાની કરતૂતને જાણતા ચાલાક ડોક્ટર અમિત શાહ પોલીસથી બચવા માટે પલાયન થઈ ગયા હતા. જ્યારે આજે વધુ એક ફરિયાદ વિસ્મયના પિતા અમિત શાહ ઉપર સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ફરિયાદ વસ્ત્રાપુરના પીઆઈ મનોજ શર્માએ નોંધાવી હોવાનું જાણવા મળેલ છે. અમદાવાદના બાવળા તાલુકાના કોચરિયા ગામે 10 શ્વાનોના મૃત્યુ મળી આવતા સમગ્ર ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. આ કૃત્ય આચરનાર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બાવળા તાલુકાના કોચરિયા ગામમાં જુદા જુદા સ્થળેથી 10 જેટલા શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ આ ગામના હસમુખભાઈએ ગામ લોકોને ધમકી આપી હતી કે હું શ્વાનને મારી નાખીશ. આજે એક સાથે 10 શ્વાન મરી જતા આ શખ્સે ઝેરી દવા ખવડાવી ને શ્વાનની હત્યા કરી હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે. હસમુખભાઈ વિરુદ્ધ કૂતરાઓની હત્યા કરવા બદલ ગુનો નોંધાયો છે. આ મામલે બાવળા પોલીસ અને હોસ્પિટલના ડોક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કૂતરાના મોતથી આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ હતી. ગામના લોકોએ રોગચાળો ન ફાટી નીકળે તે માટે શ્વાનને ટ્રેક્ટરમાં ભરી ગામથી દૂર લઈ જવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. મહત્વનું છે કે બાવળાના શ્વાન હત્યા કેસમાં હસમુખભાઈના બકરીના બચ્ચાને કૂતરાએ બચકું ભરી લીધું હતું, જેનો બદલો લેવા હસમુખભાઈએ કૂતરાને ઝેર ખવડાવી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.
ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટ હેઠળની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા એવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદનો બીજો પદવીદાન સમારોહ રવિવારે યોજાયો છે. આ કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર YK અલગ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ સમગ્ર પદવીદાન સમારોહ ભારત સરકારના ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી અને NIPERની સ્ટીયરિંગ કમિટીના ચેરમેન દિલશેરસિંહ કલ્હાની અધ્યક્ષતામાં યોજાઈ. આ પ્રસંગે BV પટેલ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન અનંત ઠાકોર, PIRD સેન્ટરના ડિરેક્ટર મનીષ નિવસારકર અને IPERAના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર નીતા શ્રીવાસ્તવ તથા NIPERAના રજિસ્ટ્રાર સંજયકુમાર શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આનું બીજો પદવીદાન સમારોહ ગોઠવી રહ્યું છે. આ બીજા પદવીદાન સમારોહ જે છે એ 3 માર્ચનું છે અને અત્યારે 2 માર્ચમાં અમે એક એલ્યુમિનાઈ મીટ ગોઠવી છે. તો આ 2 દિવસનો પ્રોગ્રામ છે અને એલ્યુમિનાઈ મીટમાં અમે ફર્સ્ટ બેચથી માંડીને 6th બેચ સુધીનું બધા છાત્રોનો સમાવેશ થયો છે અને 2 માર્ચે એલ્યુમિનાઈ મીટ છે અને 3 માર્ચે કન્વોકેશનનો પ્રોગ્રામ છે જેમાં અમે 126 સ્ટુડન્ટને પદવીદાન કરી રહ્યા છીએ અને આમાં 3 બેચ ના સ્ટુડન્ટ્સ સામેલ છે. એ અમારા બીજા, ત્રીજા અને ચોથો બેચ છે. બીજા, ત્રીજા અને ચોથા બેચ મળીને 126 સ્ટુડન્ટને અમે પદવી આપી રહ્યા છીએ અને આ પ્રોગ્રામમાં પ્રોફેસર YK અલગ સાહેબ જે છે એ ચીફ ગેસ્ટ છે અને જે પદવીદાન હશે એ શ્રી દિલશેરસિંહ કલા, સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને હાથોથી થવાના છે. અમદાવાદના BV પટેલ PERD સેન્ટર ખાતે યોજાયો આ દીક્ષાંત સમારોહ ગઈકાલે સવારે યોજાયો હતો અને જેમાં સૌ પ્રથમ કોન્વોકેશનના અધ્યક્ષે વિધિવત રીતે કોન્વોકેશન ખુલ્લું મૂક્યું. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર મનીષ નિવસારકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ સ્ટીયરિંગ કમિટીના ચેરમેન અનંત ઠાકોરના હસ્તે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિના હસ્તે સ્કોલર વિદ્યાર્થીઓને મેડલ તેમજ મેરિટમાં અગ્રેસર રહેનાર વિદ્યાર્થીઓને કેશ પ્રાઇઝનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ પ્રોફેસર YK અલગ પોતાનું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.